શું ભારતીય જનતા પાર્ટી અને સત્તાધીશો લોકમત વગરની લોકશાહી સ્થાપિત કરવા માંગે છે? જે દેશમાં લોકોનો મત ન લેવામાં આવતો હોય, લોકોના મતનો છેદ ઉડાડવામાં આવતો હોય, તો શું એ દેશમાં લોકશાહી સ્થાપિત કરી શકાય? જે દેશમાં મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવતો હોય, જે રાજ્યમાં મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવતો હોય અને બિનહરીફ ઉમેદવારો જીતાડવામાં આવતા હોય, બિનહરીફનો મતલબ શું થાય? એનો કોઈ હરીફ જ નહીં, એકલો ઉમેદવાર, એકલો પણ એકલો એમ. એવી રીતે ઉમેદવારોને પસંદ કરવાનો અધિકાર એ જનતાનો હોવો જોઈએ. જનતા નક્કી કરશે કે એને કેવો ઉમેદવાર જોઈએ છે. એટલે જ આપણે મતાધિકાર આપ્યો આ દેશની જનતાને, બંધારણના ઘડવૈયાઓએ આપ્યો, આપણા પૂર્વજોએ આપ્યો કે આ દેશમાં લોકશાહી આવનારા અનંત વર્ષો સુધી સ્થાપિત રહે. હજુ આઝાદીના 78 વર્ષ થયા છે અને આ નેતાઓ કંટાળી ગયા. કોનાથી કંટાળી ગયા? જે અધિકારો આપ્યા આપણા પૂર્વજોએ કે ભાઈ તમે દેશમાં લોકશાહી સ્થાપિત રાખજો, એ અધિકારોથી કંટાળી ગયા. 700 જેટલા ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા છે ભારતીય જનતા પાર્ટીના. એક બાજુ ભાજપ એમ કહે છે કે અમારું સંગઠન મજબૂત છે, બૂથ લેવલ સુધી મજબૂત છે, અમારે સરકારે વિકાસ કર્યો, મજબૂત વિકાસ કર્યો. તો આટલો વિકાસ ને આટલું મોટું સંગઠન હોય, તમારું બૂથ લેવલ સુધીના કાર્યકર્તા હોય, તો ચૂંટણી યોજાવતા ડરો છો શું કરવા? 700 જેટલા ઉમેદવારોને કોંગ્રેસના બીજા પક્ષોના તોડવા પડે, સામ દામ દંડભેદની નીતિ અપનાવવી પડે અને પછી એને ગર્વ લો છો કે અમારે તો ચૂંટણી લડ્યા વગર જીતી ગયા. જો ને કેવા ઉમેદવારો ચૂંટણી આવ્યા પહેલા, હા, અમારા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, એનું ગર્વ લો છો. આ લોકશાહી ઉપર કલંકિત કૃત્ય છે. હું આને કૃત્ય કહું છું. આ રાજકીય સૂઝબૂઝ તમે વાપરો છો, રાજકીય વ્યૂહરચના વાપરો છો, આ જનતાના હિત માટે હોવું જોઈએ. પણ આ જનતાનું હિત આમાં ક્યાં દેખાય છે? જનતા 5 વર્ષ સુધી એ રાહ જોઈને બેઠી હોય છે કે ચૂંટણી આવશે ને તો અમે હિસાબ કરીશું. આવો હિસાબ કરવાની રાહ જોઈને બેઠી હોય છે. કોનો હિસાબ? કોઈ પણ અહીંયા ઉમેદવાર જીતીને આવ્યો હોય અને કામ ના કર્યું હોય એ ઉમેદવારનો હિસાબ કરવાનો. અને 5 વર્ષ સુધી એના મનમાં જે વિચાર્યું હોય કે ભાઈ આ વખતે પાડી દેવાના થાય છે, અથવા તો અમારા કામ જે સારા કરશે અથવા જે સારો ઉમેદવાર હશે એને અમે મત આપીશું, પણ એની પાસેથી મત આપવાનો અધિકાર જો છીનવી લેવામાં આવે તો પછી તમે આ દેશને દુનિયાને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કહો છો, એ કેટલું યોગ્ય? અને એ પણ ક્યાં? ગાંધી અને સરદારના ગુજરાતમાં. આ એ જ ગાંધી અને સરદાર છે કે જેને આ દેશની લોકશાહીના પાયામાં પોતાનો લોહી અને પરસેવો રેડ્યો. અને ગાંધી અને સરદારની ભૂમિનું અપમાન છે, ગાંધી અને સરદારનું અપમાન છે. કોંગ્રેસને આ ચૂંટણીમાંથી શું ફાયદો થશે, શું નુકસાન થશે? એના તો 700 ઉમેદવારો તો ગયા, પણ આ કોંગ્રેસ જો આને મુદ્દો બનાવીને આ ચૂંટણીમાં ઉપયોગ કરી શકતી હોય, સહાનુભૂતિ મેળવી શકતી હોય, જનતા વચ્ચે જઈ શકતી હોય અને કહી શકતી હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એને સત્તાનો દુરુપયોગ કર્યો, જેમ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા એ મુજબ જો એવું કહી શકતી હોય તો સહાનુભૂતિ લોકો તરફથી મળશે અને ચોંકાવનારા પરિણામો આવશે. આ પરિસ્થિતિ ગુજરાતની છે. આ ખાસ કરીને જે બિનહરીફ કરવું એ ડેમોક્રેસીની હરાજી કરવા સમાન છે. ભાવ બોલાય છે યાર વિપક્ષી ઉમેદવારોના. કોઈ પણ ઉમેદવાર તમે વિચારી લો, વિપક્ષનો કોઈ ઉમેદવાર હોય જેને 5 વર્ષ કામ કરીને અથવા તો નેતાઓ પાસે ભલામણો કરીને એને ટિકિટ મેળવી હોય, મેન્ડેટ મેળવી હોય, એ એમને પોતાનું મેન્ડેટ છોડી દેવાનો, ફોર્મ પાછું ખેંચી લેવાનો. એને સપનું આવ્યું હશે કે ભાઈ નહીં, હવે આપણે નથી લડવું, આપણે તો સામાન્ય કાર્યકર્તા બની રહી જવું છે. લોભ, લાલચ, ડર, પ્રલોભન, ધાક, ધમકી, પ્રયાસો થયા હોય એની વગર કોઈ પોતાની ઉમેદવારી છોડે નહીં. તો આવું ગુજરાતની અંદર થયું છે. આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.